રાજકોટના ઉપલેટામાં પોરબંદર લોકસભા વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ ભાજપ અગ્રણી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ જોવા મળી। નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના 800થી વધુ જનપ્રતિનિધિઓએ હાજરી આપી। તો મનસુખ માંડવિયાએ તમામ પ્રતિનિધિઓને હોદ્દાનો અહંકાર અને પ્રોટોકોલ બાજુ પર મૂકી જનતાની સેવા કરવા આહ્વાન કર્યું છે। જનતાએ ભાજપ પર મૂકેલા ભરોસાને સાર્થક કરવા જમીની સ્તરે લોકોની વચ્ચે રહેવું પડશે અને પીએમ મોદીના 12 વર્ષના શાસનની સિદ્ધિઓ દર્શાવતી પુસ્તિકાઓ પણ બૂથ સ્તર સુધી પહોંચાડવી પડશે। ત્યારે જનતાના નાના મોટા પ્રશ્નો હલ કરી સંગઠનનો વ્યાપ વધુ મજબૂત કરવા કાર્યકર્તાઓને હાંકલ કરી છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિતના અગ્રણીઓની હાજરીમાં તમામ હોદ્દેદારોએ જનતાના કામને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ કર્યો છે। भारतीय जनता पार्टी पर विश्वास पुनः बहुमती थी नगर पालिका तालुका पंचायत जिला पंचायत अंदर शासन सुप्रत કર્યું છે। ફરીને જનતાએ સેવા કરવાનો મોકો આપ્યો છે। ત્યાં પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ આદરણીય વિશ્વકર્માજીની ઉપસ્થિતિની અંદર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું। પોરબંદર સંસદીય વિસ્તારની સાથે સાથ વિધાનસભાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના ઉપક્રમે યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જોગવાનો જોગ આનંદની વાત તો એ છે કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યકર્તાઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું।